કલે જાઓ કેમ છો મજામાં ગુડ મોર્નિંગ અત્યારે લગભગ થઈ ગયા છે સવારના 8 વાગી ગયા છે ને હવે હું બરોબર અહીંથી જુનાગઢથી જ્યાં હું રૂમમાં રહેતો તો હવે ત્યાંથી નીકળીને હું જવાનું છે હોસ્ટેલમાં તો હોસ્ટેલ માટે જવાનું છે અને પછી કોલેજ છે તો કોલેજમાં આપણે વયા જશું પણ અત્યારે તો હોસ્ટેલમાં જવાનું છે પહેલો લેક્ચર ફ્રી છે 8:30 વાગે કોલેજ સ્ટાર્ટ થાય છે તો અત્યારે આપણે બધો સામાન લઈ અને સરખી રીતના જઈએ છીએ હોસ્ટેલ તમે જોઈ શકો છો આ બધો સામાન છે એક ઠેલો તો વયો ગયો છે ને હવે આપણે જઈએ છીએ હોસ્ટેલ ચાલો આ છે સુભાષ બોયઝ હોસ્ટેલ જ્યાં હું આવી ગયો છે ને આ મારો રૂમ છે 11 નંબરનો રૂમ છે નીચે જ્યાં હું રહું છું ઓકે તો આપણે જઈએ છીએ કોલેજે રહી સુભાષ યુનિવર્સિટી આ છે સુભાષની હોસ્પિટલ આ છે કોલેજ યુનિવર્સિટી કેમ્પસ ને આ છે અમારો એક ફ્રેન્ડ જે અત્યારે બ્રેકમાં રમે છે ફ્રી ફાયર હેલો ગાઈસ કેમ છો મજામાં હશો આઈ હોપ અને અત્યારે હું આવી ગયો છું હોસ્ટેલમાં મેં તમને હોસ્ટેલમાં સ્ટાર્ટિંગમાં બરોબર બહારનો વ્યૂ બતાવ્યો તો 11 નંબરનો મારો રૂમ છે નીચે જ બરોબર તો આ મારો રૂમ છે અને તમને સરખી રીતના રૂમ ટૂર પણ કરાવી પણ અત્યારે તો પોસિબલ નથી કેમ કે રૂમ બરોબર અત્યારે થઈ ગયા છે 2:30 વાગી ગયા છે હું કોલેજેથી 1 વાગે આવ્યો 1 વાગે આવીને મેં જમી લીધું જમીને પછી હું મારું જે અહીંયા કોલેજમાં આવ્યો તો સામાન હું રૂમેથી બધું લઈને આવ્યો તો એને સરખી રીતના બધું ગોઠવી નાખ્યું છે બધું જે મારી જગ્યાએ હતું બધું ગોઠવી નાખ્યું છે અને પહેલાં બરોબર આ જ મારી જગ્યા હતી અને અત્યારે પણ આ જ જગ્યા છે બસ હું રૂમમાં આવ્યો ગયો હતો પહેલાં મેં બ્લોગ સ્ટાર્ટ નહોતા કર્યા રૂમમાં જઈને પછી મેં બ્લોગિંગનું બધું સ્ટાર્ટ કર્યું છે પણ પહેલાં મારી આ જ જગ્યા હતી હું હોસ્ટેલમાં જ રહેતો હતો સુભાષની હોસ્ટેલમાં અને સુભાષ બોયઝ હોસ્ટેલ 2 છે એમાંથી એક હોસ્ટેલમાં હું પણ છું અને ફીસ વધારી દીધી હતી એવું થોડુંક થયું હતું એટલે હું વયો ગયો હતો પછી પાછું અહીંયા જ આવવાનું થયું તો હવે મારી પુરાની જે જગ્યા હતી જે જૂની જગ્યા હતી ત્યાં હું આવી ગયો છે અને હવે હું અહીંથી વર્ક કરવાનો છે તો હવે મજા આવશે સરખી રીતના હું વર્ક કરી અને મારી જે ગ્રોથ છે એને સરખી રીતના આગળ વધારી અને તમે એ ધ્યાન રાખજો કે બીજાને દુઃખ ના થવું જોઈએ બીજાની પરમિશન હોવી જોઈએ બીજાને પૂછી લેવાનું કે હું જે વિડીયો ઉતારું છે યુટ્યુબમાં જશે તો વાંધો નહીં ને તો ત્યારે પૂછીને જ એ બધું કરવાનું એ પહેલાં તમારે કંઈ કરવાનું નહીં અને બધું સરખી રીતના તમારે ધ્યાન રાખીને કરવાનું ઓકે બરાબર છે ઓકે તો બરાબર જ બધું રાખવાનું છે ઓકે અને હવે હું આવી ગયો છું અહીંયા હોસ્ટેલમાં હવે હું વર્ક ન કરવાનું છે અને હવે હું મારું વર્કને સ્ટાર્ટ કરી દઉં છું હેલો લફંગાઓ હું વાળ કપાવીને સરખી રીતના આવી ગયો તો પછી મેં નાહી લીધું હતું જમવાનું કરી લીધું અને જમીને હવે હું મારી જગ્યાએ આવી ગયો છું મારું વર્ક ન કરવા અત્યારે મારી મીટિંગ ને છે નાઇટ મીટિંગ તો નાઇટ મીટિંગ હું અટેન્ડ કરવાનો છે હવે હું હોસ્ટેલથી જ બધું વર્ક ન કરવાનું છે અને મારો બાજુવાળો અત્યારે અસાઇનમેન્ટ લખે છે
હેલો ગાઈસ, તો એક મારો ફ્રેન્ડ છે જે મારો બાજુવાળો છે, એ સરખી રીતના એનું અસાઇનમેન્ટનું લખતો હતો અને હવે અહીંયા આ વ્લોગ હું એન્ડ કરું છું. તો તમને કેવો વ્લોગ લાગ્યો મને કમેન્ટમાં જરૂર કહી દેજો. ઓકે, મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.